સો આપણે ઓવરઓલ અરાઉન્ડ 9 to 10 સેશન્સમાં મતલબ કે 9 થી 10 લેક્ચરમાં મૂળભૂત અધિકારોનું આખું ચેપ્ટર ભણ્યા. ઓકે, આ મૂળભૂત અધિકારોના જે ચેપ્ટરને આપણે સ્ટડી કર્યું એને એકવાર ક્વિકલી વન બાય વન જે બી આર્ટિકલ્સ ઇમ્પોર્ટન્ટ પર્સપેક્ટિવથી છે એની સાથે ડિસ્કશન કરી લઈએ, સો દેટ આખી વસ્તુઓ રિકોલ થઈ જાય ને એક સિસ્ટમ ઓર ચેઇન મેનેજ થઈ જાય. ઓકે, ચલો સૌથી પહેલા તો કે અમુક ફેક્ટ બાબતોથી જઈશું જેથી ચલો સૌથી પહેલા મને એ કહી દો કે કેટલી અનુચ્છેદ છે જેની અંતર્ગત મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 12 થી લઈને 35. સેકન્ડ થિંગ, કયા દેશના બંધારણમાંથી આપણે આ મૂળભૂત અધિકારોને ડિરાઈવ કર્યા છે? યુએસ. ઓકે, ચલો હવે સ્પેસિફિકલી કેટલા મૂળભૂત અધિકારો જે છે એ મૂળ બંધારણમાં ઉલ્લેખ હતા? મૂળ બંધારણમાં 7. હાલ કેટલા છે? 6. રદ કયા બંધારણીય સુધારાથી કર્યો? 44th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1978. કયો અધિકાર? સંપત્તિનો અધિકાર. ઓકે, હવે જેમને હું પૂછું એ જ વસ્તુ આન્સર આપે. ઓકે, એટલે વન બાય વન એ વસ્તુઓ ક્લિયર આઉટ થઈ જાય. હા, તમારાથી શરૂઆત કરીએ. અનુચ્છેદ 12. ઓકે, બાજુમાં અનુચ્છેદ 13. જલ્દી ક્વિકલી આન્સર આપજો. ઓકે, કાયદાની વ્યાખ્યા મતલબ અનુચ્છેદ 13 માં જેવું લખેલું છે કાયદાની વ્યાખ્યા 13(3) માં. હું પૂછું છું 13 મતલબ ઓવરઓલ 13 શું છે? મૂળભૂત અધિકારો સાથે અસંગત કાયદાઓ શું થશે? રદ થશે. ઓકે, અનુચ્છેદ 13(3) શું કે છે? કાયદાની બંધારણીય સુધારાનો સમાવેશ આમાં થતો. ઓકે, એવું કેમાં લખેલું છે? 13(4) અંતર્ગત. ઓકે, ચલો એના પછી આપણે ડિસ્કસ કરી હતી અનુચ્છેદ 14. ઓકે, ફર્સ્ટ ફંડામેન્ટલ રાઇટ ઇઝ વોટ? સમાનતાનો અધિકાર. કેટલા અનુચ્છેદ અંતર્ગત છે? અનુચ્છેદ 14 થી લઈને 18 અંતર્ગત. ઓકે, અનુચ્છેદ 14 શું કે છે? કાયદા સમક્ષ સમાનતા એન્ડ કાયદાનું સમાન રક્ષણ. ઓકે, હા વાંચ્યું છે. ઓકે, પાછળ કાયદા સમક્ષ સમાનતા કોન્સેપ્ટને જલ્દીથી બોલો, શું છે, ક્યાંથી લેવામાં આવ્યો છે અને કેવો અભિગમ છે? હા, ઓકે, ઓકે, આ શેનાથી પ્રેરિત છે? એવી ડાયસી એનું જે કોન્સેપ્ટ હતો કાયદાનું શાસન, ધેટ ઇઝ રૂલ ઓફ લો. ઓકે, પછી આવતી હતી અનુચ્છેદ અચ્છા અનુચ્છેદ 14 ના અપવાદો. ઓકે, યસ, હા, ની બાજુમાં અનુચ્છેદ 14 ના અપવાદો બોલી દો જલ્દીથી. રાષ્ટ્રસંઘ, સંયુક્ત રાષ્ટ્ર,
અનુચ્છેદ 31C અંતર્ગતના કાયદા 1 2 3 4 5 6. ઓકે, ટોટલ એના 6 અપવાદો. ક્લિયર છે? ઓકે, તો અનુચ્છેદ 14 આવી વસ્તુ કહેતી હતી, કાયદાની સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. બંને કોન્સેપ્ટમાં કોઈ ડાઉટ? એનીવન ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? કઈ યાદ ન એવું છે કોઈ? કાયદા સમક્ષ સમાનતા આપણે કોને કહેતા હતા? તો કે નો વન ઇઝ અબોવ ધ લો. કાયદાની નજરમાં બધા જ લોકો શું છે? સમાન છે. ઓકે, અમીર હોય, ગરીબ હોય, ઓકે, સાક્ષર હોય, નિરક્ષર હોય, કોઈ બી વ્યક્તિ હોય, એ કાયદાની સમક્ષ નજરમાં શું છે? સમાન. ઓકે, કોઈ પણ પ્રકારની ગુનો કરે તો જે અમીર હોય એને બી એ જ સજા થાય, ગરીબ હોય એને બી એ જ સજા થાય. આ છે કાયદા સમક્ષ સમાનતા. કાયદાનું સમાન રક્ષણ શું કહેતું હતું? તો કે કાયદાનું સમાન રક્ષણ એવું કહેતું હતું કે ભાઈ સમાન સાથે સમાન વ્યવહાર કરવાનો. જે લોકો અસમાન છે એના માટે તમે સ્પેસિફિક વ્યવસ્થાઓ કરી શકો, વિશિષ્ટ વ્યવસ્થાઓ કરી શકો. ઓકે, સમજાય છે? આ કેવું? સરખા સાથે સરખો વ્યવહાર કરવો. સમાન પરિસ્થિતિમાં કોઈ હોય એની સાથે એ પ્રકારનો વ્યવહાર કરો. જે લોકો અસમાન પરિસ્થિતિમાં છે એના માટે જો તમે વિશિષ્ટ વ્યવસ્થા કરો છો તો એ અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન નથી. ઓકે, આ વસ્તુ હતી અનુચ્છેદ 14 ના બાબતે. એના પછી શું હતું? તો કે અનુચ્છેદ 15 શું કે છે? તો કે ભેદભાવ ન કરવો. ભેદભાવ ન કરવો, પણ કયા આધારે? ઓકે, હા, કયા કયા આધારે ભેદભાવ ના કરી શકાય? 1 મિનિટ. ધર્મ, જ્ઞાતિ, હા, નિવાસસ્થાન, રાઈટ? જન્મસ્થાન આવે. ઓકે, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાય નહીં. આવું શું કે છે? અનુચ્છેદ 15(1). ઓકે, અનુચ્છેદ 15(2) શું કે છે? જો આટલા આધારે ભેદભાવ કરી શકાશે નહીં, પણ કઈ બાબતોમાં? તો કે જાહેર સ્થળ પર પ્રવેશવા, જાહેર સ્નાનાગરનો ઉપયોગ હોય કે કોઈ પણ પ્રકારની જાહેર સંપત્તિ હોય એને તમે રોકી શકશો નહીં. ઓકે, ઇરેઝ કરી દો. જેમને ફોટો લેવો હોય લઈ શકે. ઓકે, હા, અચ્છા, એડ કરો, સોરી. પછી તો કે એના પછી ડિસ્કસ કર્યું હતું અનુચ્છેદ 15(3). અનુચ્છેદ 15(3) મહિલાઓ અને જો આ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે, હું આટલી મહેનત કરું છું લખીને એક વસ્તુની તો રિવાઇઝ કરી લેજો. પછી જ્યારે હમણાં પીવાયક્યુ સોલ્વ કરવા બેસીએ ત્યારે એવું ના કહેતા કે આ વસ્તુ ના આવડી. યુ સી, આ સ્લાઇડમાં જેટલી બી વસ્તુ કે અત્યારની નોટ્સમાં બી જેટલી બી વસ્તુ સાથે તમે ગો થ્રુ કરશો, રાઈટ, એ બધી વસ્તુઓમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ એમને નીકળી જશે. હમણાં જ્યારે પીવાયક્યુ સોલ્વ કરીશું સો યુ વિલ ગેટ એન આઈડિયા કે કેવી રીતે સ્લાઇડ્સ તમને હેલ્પફુલ બની શકે. ઓકે, કે જે બી નોટ્સ હોય એ તમને હેલ્પફુલ બની શકે. ક્લિયર? હા, હા. અનુચ્છેદ 15(4) શું છે? પછાત વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ. ઓકે, હા, તમે વાંચ્યું છે? ઓકે, તો અનુચ્છેદ 15(5) કહો. શું છે? પાછળ, હા, કઈ? જાહેર કે ખાનગી? જાહેર અને ખાનગી બંને. ઓકે, વસ્તુ શું હતી? લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થા સિવાય જાહેર એન્ડ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ. ઓકે, પછી આવે છે અનુચ્છેદ 15(6). હા,
15(6). ઓકે, ઈડબ્લ્યુએસ સેક્શનને જે અનામત આપ્યું તે કયા બંધારણીય સુધારાથી? બંધારણીય સુધારો 103. ઓકે, તો આ હતી અનુચ્છેદ 15, રાઈટ. દેન આફ્ટર ડિસ્કશન શું કર્યું હતું? ઓકે, લાસ્ટ બેન્ચ. હા, લાસ્ટ બેન્ચ બાજુમાં, હા. અનુચ્છેદ 16, કેટલા આધાર ઉપર જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા હોય કે ભેદભાવ ના કરી શકો? ઓકે, સિમ્પ્લિફાય. બોલો બોલો જલ્દી. હા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, પછી હા, પછી જન્મસ્થાન, નિવાસ સ્થાન એન્ડ વંશ. ઓકે, આટલા આધારે તમે ભેદભાવ કરી શકો નહીં. ક્લિયર થાય છે એવરીવન? ઓકે, આપણે અનુચ્છેદ 16 નો કોન્ટેક્સ્ટ ડિસ્કસ કર્યો. એ 16 ના કોન્ટેક્સ્ટમાં આ નિવાસ સ્થાનના આધારે તમે ભેદભાવ કરવો હોય, ઓકે, તો કયા અનુચ્છેદના આધારે કરી શકો? 16(2). હા, 16(3). ઓકે, રાઈટ. 16(3) તમને છૂટ આપે છે કે તમારે નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરવો હોય તો કરી શકો. કોણ કાયદો બનાવી શકે? સંસદ. હાલ ફક્ત કયા રાજ્યમાં લાગુ? ઉત્તર પ્રદેશ. ચલો ડન. પછી આવે છે અનુચ્છેદ 16(4). ભૂમિબેન, પછાત વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ. કયો કેસ ડિસ્કસ કર્યો હતો? બોલો. હા હા, કયો કેસ ડિસ્કસ કર્યો હતો? હા, ઇન્દિરા સ્વાહે કેસ. ઓકે, શું હતું કેસમાં? કેસના જે સુપ્રીમ કોર્ટ્સના ઓબ્ઝર્વેશન હતા, ગીવ મી ધેટ આઈડિયા. બોલો, હવે તો લખી દીધું. અનામતની મહત્તમ સીમા હા 25%. હા, અનામતનો આધાર જ્ઞાતિ. ઉપવર્ગો બનાવી શકાય કે નહીં? તો કયો કોન્સેપ્ટ આપ્યો હતો? કોણે આપ્યો હતો? સુપ્રીમ કોર્ટે. યાદ રાખજો. ઓકે, લાસ્ટ, બઢતીમાં અનામત આપી શકાય કે નહીં? હા કે ના? ઇન્દિરા સ્વાહે કેસમાં શું કીધું તું? ના. ઓકે, ઇન્દિરા સ્વાહે કેસમાં ના પાડી હતી કે બઢતીમાં અનામત આપી શકાય નહીં. ઓકે, ક્લિયર? 16(3), 16(4). ક્યાં લખું? હા, અનુચ્છેદ 16(5). હા, તમે પાર્થભાઈ. સાંપ્રદાયિક સંસ્થા નું જે પદ છે એ તે જ ધર્મના વ્યક્તિ માટે અનામત
રાખી શકાય. ઓકે, એવું અનુચ્છેદ 16(5) કે છે. ધ્રુવભાઈ, અનુચ્છેદ 16(6) મતલબ કે ઈડબ્લ્યુએસ સેક્શન કયો બંધારણીય સુધારો? 193મો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ. આ વસ્તુ હતી અનુચ્છેદ 16. પછી આવતી હતી અનુચ્છેદ 17. શેની બાબતે જોડાયેલી હતી? ઓકે, પછી આવતું હતું અનુચ્છેદ 18. શું હતું? કયા મેઇન એક્સેપ્શન છે? રાજ્ય જે છે એ કઈ ઉપાધિ આપી શકે? અને શિક્ષણ સંબંધિત. બીજી વસ્તુ કે પદ્મશ્રી શ્રેણી વત્તા શું હતું? ભારત રત્ન. આ બધી વસ્તુ શું છે? પુરસ્કાર. એટલે કે અપવાદ કરી શકો તમે ઇલકાબોની સંદર્ભે. ઓકે, ત્રીજી વસ્તુ, જે પણ વિદેશી વ્યક્તિ જે છે એ ભારતમાં કામ કરે છે એ રાષ્ટ્રપતિની મંજૂરી વિના કોઈ અન્ય દેશ પાસેથી ઉપાધિ સ્વીકારી શકશે નહીં. અહીંયા આપણે આપણો પહેલો મૂળભૂત અધિકાર પૂરો કરેલો હતો. ઓકે, એના પછી આપણે જોયું હતું અનુચ્છેદ 19 થી લઈને 19, 20, 21 અને 22. ઓકે, જેટલા લોકો બી નવા છે એમના માટે આ ઓપોર્ચ્યુનિટી છે. જેટલી બી ગ્લિમ્સે ઓફ ધી ઇવેન્ટ્સ અમે like we have gone through with the around 15 hours which we are trying to complete in 40 minutes, 40 or 45 minutes. ઓકે, સો યાદ રાખજો અને એક એક વસ્તુઓને ઓબ્ઝર્વ કરજો. ઓકે, દેન આફ્ટર આપણે બીજો મૂળભૂત અધિકાર ભણ્યા હતા. બીજો મૂળભૂત અધિકાર હતો કયો? સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. કઈ અનુચ્છેદ હતી? 19 થી લઈને 22. અનુચ્છેદ 19 જે છે એ વિવિધ પ્રકારની સ્વતંત્રતાઓ તમને આપે છે. ઓકે, ખાસ કરીને અનુચ્છેદ 1 મિનિટ 19(1)(a) થી લઈને 19(1)(g). ક્લિયર? રાઈટ. તો હું જેમને પૂછી છે મને બધી જ સ્વતંત્રતાઓ એકી સાથે કહી દેશે. યસ, હા, તમે એક એક કરીને બોલજો. પછી 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 ઓકે, તો આ આટલી સ્વતંત્રતાઓ તમને મળેલી હતી અનુચ્છેદ 19 અંતર્ગત. આ સ્વતંત્રતાઓ અંતર્ગત જે નિયંત્રણો મૂકવામાં આવેલા છે એ નિયંત્રણો મૂકવામાં આવેલા હતા અનુચ્છેદ 19(2) થી લઈને 19(6) સુધીમાં. ઓકે, એની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ નિયંત્રણો મૂકવામાં આવેલા છે. આપણે બીજા નિયંત્રણો તો જાણવા નથી, પણ જસ્ટ મને ખાલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એની ઉપર જે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે એ નિયંત્રણો જણાવી દો મનસ્વીબેન. હા, હા, બોલો. પછી સુરક્ષા, લોક વ્યવસ્થા. પછી 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 સોરી, હા, પછી
ધેન રાઈટ. તો આવા જે અલગ અલગ પ્રકારના નિયંત્રણો છે, નિયંત્રણો તમે મૂકી શકો છો. રાઈટ, જે બી તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે તે. અચ્છા, એક વસ્તુ નોટ ડાઉન કરજો કે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર જે છે એ અધિકાર મૂળભૂત અધિકાર છે. ઓકે, એક કેસ હતો નવીન જિંદાલ. આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો જે અધિકાર જે છે એને અનુચ્છેદ 19(1)A અંતર્ગતનો અધિકાર જાહેર કરેલ છે. ક્લિયર? ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલા માટે હું તમને ખાસ કરીને આ વસ્તુ લખાવું છું. ઓકે, બીજી વસ્તુ કે one mistake I did which I am correcting right now in this session is that about the right to information. Okay, I said in previous session that right to information is a legal right. It was my mistake. It's a fundamental right under article 19. Okay, so please note down that and I am correcting myself. Okay, right, maybe જો તમને ક્વેશ્ચન પૂછાય 1 માર્કમાં તો ક્લિયર. ઓકે, ચલો પછી આવતું તો અનુચ્છેદ 20 જે છે એ જોડાયેલું છે ગુનાઓની દોષ સિદ્ધિ બાબતે રક્ષણ. મોનાર્કભાઈ, કઈ 3 બાબતો છે આમાં જોડાયેલી છે? 20 1 2 3 જલ્દી જલ્દી બોલો. શું ભૂતકાળ લક્ષી? જલ્દી ક્વિકલી જે વસ્તુ છે બોલી જાઓ. ભૂતકાળ લક્ષી કાયદાની સજાથી રક્ષણ. પછી પછી કોને કોઈ સાક્ષી ન બનાવી શકે? ડન. આ બાબતે અનુચ્છેદ 20 સાથે જોડાયેલી. ઓકે, દેન આફ્ટર આપણે સૌથી મોટા લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું અનુચ્છેદ 21 બાબતે. રાઈટ, સો વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ઓનલી 1.5 hour for this only one article. અનુચ્છેદ 21. અનુચ્છેદ 21 નું ડિસ્કશન આપણે ફક્ત ને ફક્ત એક સેશનમાં કર્યું હતું, મતલબ 1.5 કલાક સુધી એક જ અનુચ્છેદ. ઓકે, સો બહુ ડિટેલમાં આપણે ભણ્યા હતા. તો હું એક્સપેક્ટ એવું કરીશ કે 1.5 કલાકમાં જે આપણે ભણ્યા હતા એ તમે મને 2 થી 3 મિનિટમાં જલ્દીથી રિવાઇઝ કરાવી દો. ઓકે, બધી જ ઇવેન્ટ્સ મને કોણ કહી શકશે અનુચ્છેદ 21 ના બાબતે? હું જસ્ટ લખતો જઈશ, તમારે મને કહેવાનું છે. હુ વિલ ટેલ? 1, બીજું કોઈ? 2, પછી 3, 4. હા, હિમાંશીબેન બોલો. ચલો, એક મિનિટ બેન. થોડું જોરથી બોલજો. આ અનુચ્છેદનો ટેક્સ્ટ હતો. ઓકે, કે વ્યક્તિની જે જીવન જીવવાની સ્વતંત્રતા છે એ કાયદાની સ્થાપિત પ્રક્રિયા સિવાય છીનવી શકાય નહીં. ઓકે, સો આ અનુચ્છેદ ઉપર શું કોન્ટ્રોવર્સી હતી, કયા 2 કેસ જોડાયેલા હતા એ મને કહી દો. જોરથી થોડું કાગળ આવીને બોલી જાય હોય તો. હા, ફર્સ્ટ કેસ એકે ગોપાલન શું કીધું તું? એકે ગોપાલન કેસમાં શું કીધું તું? હા, એટલે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. અર્થ શું હતો? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. બીજો કેસ શું હતો? એમાં શું કીધું અર્થ?
એનો વર્ડ શું છે? કાયદાની ઉચિત પ્રક્રિયા. ઓકે, આ બે કેસ જે છે એ મેજરલી રિલેટેડ હતા શેની સાથે? તો કે અનુચ્છેદ 21 સાથે. ઓકે, સેકન્ડ થિંગ, અનુચ્છેદ 21 માં આપણે શું ડિસ્કસ કર્યું હતું? અબાઉટ ધી વેરિયસ થિંગ્સ. શિક્ષણનો અધિકાર, કયો બંધારણીય સુધારો? 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 2000. કયા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની જોગવાઈ? બે વસ્તુ, પેલું મફત, બીજું ફરજિયાત. ઓકે, તો આનું છે 21A ની બાબત આપણે ડિસ્કસ કરી હતી. પછી આજ સાથે જોડાયેલો બીજો કયો કેસ? કેસ પુટ્ટાસ્વામી કેસ. કઈ વસ્તુ? ગોપનીયતાનો અધિકાર. ઓકે, કેસ પુટ્ટાસ્વામી કેસની સાથે જોડાયેલી બાબત. ચાલો ભાઈ, હા. ઓકે, પછી તો કે બીજી વસ્તુ જોડાયેલી હતી એનું છે 21 સાથે, શું હતી? ઈચ્છા મૃત્યુની બાબત. રાઈટ, કયા પ્રકારનું ઈચ્છા મૃત્યુ? સક્રિય, નિષ્ક્રિય. બે તો છે એ તો મને ખબર છે, અલાઉડ કયું કર્યું હતું? ઓકે, બીજી વસ્તુ ફાંસીની સજા જે છે એ અનુચ્છેદ 21 નું ઉલ્લંઘન નથી. રાઈટ, આના સિવાય બાકી રહ્યું કઈ ડિસ્કશન અનુચ્છેદ 21 માં? મતલબ એ તો કેસમાં કરી દીધો. એનીથિંગ એલ્સ? ઓકે, ચલો બઢિયા. દેન આફ્ટર લેટ્સ મૂવ ઓન ટુ અનુચ્છેદ 22. હા, અચ્છા, અનુચ્છેદ 21 ના સંદર્ભે એક બીજી બાબત આપણે ડિસ્કશન કરવાની બાકી રહી ગઈ કે જે વિદેશ જવાનો અધિકાર જે છે ઈસેનો પાર્ટ છે અનુચ્છેદ 21 નો. બીજી વસ્તુ કે એક ગોલ્ડન ટ્રાયંગલ આપ્યો હતો. ગોલ્ડન ટ્રાયંગલ કઈ અનુચ્છેદ? 14, 19, 21. ઓકે, ચલો. એનીથિંગ એલ્સ? પરફેક્ટ. અનુચ્છેદ 22 ધરપકડ અને અટકાયત સામેની રક્ષણ. કયા બે પ્રકારની ધરપકડ? તો કે દંડ વિષયક સામે નિવારક. દંડ વિષયક અટકાયત કરો તો એ વ્યક્તિ પાસે કયા અધિકારો રહે? બોલો બોલો જલ્દી. ધરપકડનું કારણ જાણી શકે, પછી વકીલની સલાહ અને 24 કલાકમાં હાજર. આ જે અધિકારો જે છે એ કોને નથી મળતા? શત્રુ દેશની વ્યક્તિને અને નિવારક અટકાયત અંતર્ગત જેની અટકાયત કરવામાં આવી હોય તેને. સામે પક્ષે નિવારક અટકાયત છે. નિવારક અટકાયતમાં મહત્તમ સમયગાળો કેટલો છે? 3 મહિના. એલા વર્ષમાં મારી નાખશો કોકને. 3 મહિના. 3 મહિના કરતા વધારે કરવું હોય તો શું કરવું પડે? અટકાયત સલાહકાર બોર્ડ. ઓકે, આમાં વ્યક્તિની ધરપકડનું કારણ જણાવવું જરૂરી નથી. ઓકે, જો એ બાબત જાહેર હિતની વિરુદ્ધ હોય તો. ક્લિયર છે? ઓકે એવરીવન, ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ ઓલ ક્લિયર? કોઈ ડાઉટ? હા, મૂળભૂત અધિકાર છે. મેં જસ્ટ આઈ હેવ હા, એ મતલબ જો એમાં હશે તો ટાઈપિંગ એરર, બટ આઈ હેવ સીન ધેર કે ઇટ્સ અ પાર્ટ ઓફ આર્ટિકલ 19. સુપ્રીમ કોર્ટે ડિક્લેર કરેલું છે. ના, મતલબ આઈ હેવ સર્ચ ઇટ આઉટ યસ્ટરડે. ઓકે, એટલા માટે જ મેં કરેક્ટ કર્યું. આઈ વોઝ ઓલ્સો થિંકિંગ દેટ ઇટ ઇઝ અ લીગલ રાઇટ, બટ એ અનુચ્છેદ 19 અંતર્ગતનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ડિક્લેર કર્યું છે. ક્લિયર? ચલો, અનુચ્છેદ 22 ક્લિયર?
અહીંયા બે મૂળભૂત અધિકાર પૂરા થયા. એના પછી ત્રીજો મૂળભૂત અધિકાર કયો હતો? શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર. રાઈટ. કઈ બે અનુચ્છેદ હતી? અનુચ્છેદ 23 એન્ડ અનુચ્છેદ 24. 23 શું કે છે? બળજબરી વત્તા મનુષ્ય વ્યાપાર, આ બધી જ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર. ઓકે, આ જે રાઈટ છે બંને સમક્ષ ઉપલબ્ધ છે, સરકારની વિરુદ્ધ પણ છે અને ખાનગી વ્યક્તિની વિરુદ્ધ પણ છે. અનુચ્છેદ 24 શું કે છે? કારખાનાઓમાં બાળ મજૂરી ઉપર પ્રતિબંધ. ઓકે, કેટલા વર્ષથી? 14 વર્ષથી નાની વયના બાળકો. ચલો, પછી આવશે કયો અધિકાર? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. કઈ અનુચ્છેદ છે? અનુચ્છેદ 25 થી લઈ અને 28 સુધી. અનુચ્છેદ 25 શું કે છે? અંતઃકરણ પૂર્વક ધર્મ પાળવાની, માનવાની અને પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 26 શું કે છે? ધાર્મિક બાબતોનું સંચાલન. ઓકે, અચ્છા, અનુચ્છેદ 26 ના સંદર્ભે એક વસ્તુ આપણે ડિસ્કસ નથી કરી, કદાચ બાકી રહી ગઈ હતી, તો કે ધાર્મિક સંપ્રદાયના સંદર્ભે બી સુપ્રીમ કોર્ટે અમુક ડેફિનેશન આપેલી છે કોને ધાર્મિક સંપ્રદાય કેવું. તો એમાં એમણે લખેલું છે કે ભાઈ એ જે છે એ કોમન બિલીફ ધરાવતા લોકોનું એક સંગઠન હોવું જોઈએ. ઓકે, બધા જ લોકો એક જ પ્રકારની બિલીફ ધરાવતા હોવા જોઈએ, લોકોનો સમૂહ હોવો જોઈએ, તો એમને આપણે ધાર્મિક સંપ્રદાય કે ધાર્મિક સમૂહ કહી શકીએ. ઓકે, એનો એક PYQ બી પૂછાયેલો છે, વી વિલ ડિસ્કસ ધેટ ઓલ્સો. બટ આ વસ્તુ યાદ રાખજો કે અનુચ્છેદ 26 માં એ વસ્તુને ડિફાઇન કરવામાં આવેલી છે. પછી તો કે અનુચ્છેદ 27 શું હતી? તો કે ધાર્મિક કર ન આપવા બાબત. ઓકે, અનુચ્છેદ 28 શું હતું? ધાર્મિક ઉપાસના, ધાર્મિક શિક્ષણ. ઓકે, ધાર્મિક શિક્ષણ. તો કે જો સંપૂર્ણ પ્રતિબંધ ક્યાં છે? સરકારની જે સંસ્થાઓ હોય તે. કોઈ ટ્રસ્ટ અંતર્ગત સંસ્થા સ્થપાયેલી હોય, સંચાલન જે છે એ સરકાર કરતી હોય, ધાર્મિક શિક્ષણ આપી શકાય કે નહીં? હા. ઓકે, આ તમારો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ક્લિયર? ઓકે, એના પછી આપણે ડિસ્કસ કરેલું હતું અનુચ્છેદ 29 એન્ડ 30. ઓકે, કયો અધિકાર છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક. અનુચ્છેદ 29 શું કે છે? અચ્છા, અહીંયા જે શબ્દ છે ફક્ત લઘુમતીને જ લાગુ પડશે? તો સમાજના કોઈ પણ સમુદાયને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર છે, એવું અનુચ્છેદ 29 કે છે. ઓન ધી અધર સાઇડ અનુચ્છેદ 30 શું કે છે? તો કે લઘુમતી વર્ગની સંસ્થાઓ સ્થાપવા બાબતની. રાઈટ? લઘુમતી વર્ગની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર. રાઈટ? હવે બીજી વસ્તુ શું આપણે ડિસ્કસ કરી હતી? અહીંયા લઘુમતી શબ્દ જે છે એ ક્યાંય બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. હજી ભૂલ કરો છો, ઉલ્લેખ નહીં, વ્યાખ્યાયિત. ઓકે, લઘુમતી શબ્દ જે છે એ બંધારણમાં ક્યાંય જ જગ્યાએ વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. મતલબ કેમ આટલું કોમ્પ્લેક્સ બનાવો છો? શું નાગરિક? શું નાગરિક થોડી લઘુમતીમાં આવે? એ અનુચ્છેદ 21 ના સંદર્ભે બનાવેલું હતું. ઓકે, મને દેખાડજો. એવું નહીં, એ જે તમે કહો છો નાગરિક કે વ્યક્તિ વાળી બાબત અનુચ્છેદ 21 ના સંદર્ભે કોમ્પ્લેક્સ બનાવેલી હતી. ઓકે, ક્લિયર એવરીવન? અનુચ્છેદ 30 સુધી. ચલો,
એના પછી આપણે ડિસ્કસ કર્યું હતું શું? લાસ્ટ મૂળભૂત અધિકાર અનુચ્છેદ 32. કયો અધિકાર છે? બંધારણીય ઈલાજનો અધિકાર. શું કરી શકાય? રીટ જાહેર કરી શકાય. કેટલા પ્રકારની? પેલી બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, પછી ઉત્પ્રેષણ, લાસ્ટ અધિકાર પૃચ્છા. બંદી પ્રત્યક્ષીકરણ કોની વિરુદ્ધ? ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ થઈ શકે. ઓકે, આનો મતલબ શું થાય? હાજર કરો. જ્યારે વ્યક્તિને બંદી બનાવવામાં આવેલો હોય ત્યારે. પરમાદેશનો મતલબ શું થાય? અમે આદેશ આપીએ છીએ. ઓકે, સરકારી કોઈ વ્યક્તિ કામ કરવાની મનાઈ ફરમાવે ત્યારે. પ્રતિષેધનો મતલબ શું થાય? રોકવું. ઓકે, કોને? તો કે ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ. ફક્ત ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ. સેમ વે ઉત્પ્રેષણ પણ એ શું કહેવાય? કોઈ હુકમ આપવામાં આવ્યો હોય તો એની અસર નાબૂદ કરવા માટે. અધિકાર પૃચ્છા શું છે? ક્યાં? હકથી. ઓકે, તો આ 5 જે રીટ છે એ રીટ આપણે ડિસ્કસ કરી હતી સુપ્રીમ કોર્ટના સંદર્ભે. પછી તો કે હાઈકોર્ટનો જે રીટનો અધિકાર ક્ષેત્ર છે એ કેના અંતર્ગત છે? અનુચ્છેદ 226 અંતર્ગત. રાઈટ, અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટ પાસે રીટ ઇસ્યુ કરવાનો અધિકાર છે. કઈ બાબતનું? તો કે મૂળભૂત અધિકાર વત્તા અન્ય કોઈ પણ બાબત. આ હતી અનુચ્છેદ 32. ઓકે, પછી આપણે ડિસ્કસ કર્યું હતું શું? અનુચ્છેદ 33. શું વસ્તુ કહે છે? સશસ્ત્ર દળો, સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોની મોકૂફી. ઓકે, એમાં સશસ્ત્ર દળોમાં બધા જ આવી ગયા. પોલીસ સંગઠનો, ગુપ્તચર સંસ્થાઓ, આર્મી કે સેના. સાથે સાથે એ સેનામાં કોઈ અન્ય વ્યક્તિઓ કામ કરતા હોય તો એનો પણ સમાવેશ થઈ જાય. ક્લિયર છે? ઓકે, પછી આપણે ડિસ્કસ કર્યું હતું અનુચ્છેદ 34. શું છે? માર્શલ લો. કયા બંધારણમાંથી લીધેલું છે? વ્યાખ્યાયિત નથી. સિમ્પલ આપણે શું કહીએ? કોઈ વહીવટ જે છે એ સેના દ્વારા કરવામાં આવે. ઓકે, માર્શલ લો દરમિયાન કરવામાં આવેલી કોઈ પણ જે એક્ટિવિટીઝ છે, પ્રવૃત્તિ છે, એને આપણે મૂળભૂત અધિકારનું હનન થયું એ આધારે પડકારી શકાય નહીં. ઓકે, પછી લાસ્ટ ડિસ્કસ કરી હતી શું? અનુચ્છેદ 35. 35 હતું એ સેના સાથે જોડાયેલું હતું? તો કે મૂળભૂત અધિકારોને અમલી બનાવવા માટે. અચ્છા, આના સંદર્ભે અમુક મૂળભૂત અધિકારોનો જ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એ મૂળભૂત અધિકારોમાં છે અનુચ્છેદ 16(3), 32(3). ઓકે, અનુચ્છેદ 16(3), અનુચ્છેદ 32(3). રાઈટ, આ જ અનુચ્છેદો છે એનો ઉલ્લેખ આની અંતર્ગત કરવામાં આવેલો છે કે આના સંદર્ભે કોઈ પણ કાયદાઓ બનાવ હોય તો એ કાયદાઓ કોણ બનાવી શકે? ફક્ત સંસદ બનાવી શકે. અને સાથે સાથે અનુચ્છેદ 33 અને 34. બત્રીસ 3 સ્પેસિફિક રિલેટેડ છે કે ભાઈ જે રીટ સંબંધિત અધિકારો આપવા હોય. ઓકે, તો એ મૂળભૂત અધિકારોના જે અધિકારો જે છે કે મૂળભૂત અધિકારને રીટ ઇસ્યુ કરવા બાબતના જે રાઇટ્સ છે એ વધારવા હોય તો એ સંસદ બનાવી છે. ક્લિયર? ઓકે, આ વસ્તુ હતી અનુચ્છેદ 35 ના સંદર્ભે. બીજી વસ્તુ આપણે એ બી ડિસ્કસ કરી હતી કે અમુક બાબતે સજા આપવી હોય તો એ સજા આપવાની જોગવાઈ પણ કોણ કરી શકે? ફક્ત ને ફક્ત કાયદાઓ સંસદ બનાવી શકે. આમાં એક્સપ્લિસિટલી જ્યારે બંધારણ સભા હતી, જસ્ટ આઈ હેવ ગોન થ્રુ વિથ ધીસ આર્ટિકલ યસ્ટરડે, તો કે બંધારણ સભા હતી એમાં પેલા એવું બનાવવામાં આવેલું હતું કે બધા જ મૂળભૂત અધિકારોના સંદર્ભે કાયદાઓ બનાવવાની સત્તા ફક્ત સંસદ પાસે હોવી જોઈએ. ઓકે, પછી લેટર ઓન એમાં અમેન્ડમેન્ટ કરીને ફક્ત આ આર્ટિકલના સંદર્ભે રાખવામાં આવ્યું કે રાજ્ય પાસે, રાજ્યો એટલે કે જે સ્ટેટ્સ છે એ સ્ટેટ્સ પાસે આના સંદર્ભે કોઈ જ પાવર નથી. ઓકે, રાઈટ, એક્સક્લુઝિવ પાવર કોની પાસે છે? ફક્ત ને ફક્ત સંસદ પાસે. ક્લિયર? ઓકે, તો આટલી વસ્તુ આપણે મૂળભૂત અધિકારમાં ભણ્યા હતા. હજી આગળનું એક ડિસ્કશન બાકી છે, બટ અહીંયા સુધી અનુચ્છેદો છે. ઓકે,
સો ઓલ થિંગ્સ વી હેવ ગોન થ્રુ, રાઈટ. કેટલી મિનિટ થઈ? 42 મિનિટ. હા, એટલે એના માટે સ્પેસિફિકલી કેવું કે અમુક બાબતો જે છે, જેમ કે રાજ્યને કઈક બાબત અમલી બનાવવી હોય કે જેમ કે કોઈ જીવન જીવવાની સ્વતંત્રતા છે, ઓકે, એ રાજ્યને એન્શ્યોર કરવી હોય, રાજ્યો મતલબ કે સ્ટેટ્સ, તો એના સંદર્ભે કાયદો બનાવવો હોય તો બનાવી શકે. કોઈ વ્યક્તિઓને વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ સારી રીતે વધારે આપવી હોય તો એ બનાવી શકે. પણ આ ત્રણ સંબંધે તો કાયદો બનાવવાની સત્તા કોની પાસે? ઓનલી સંસદ પાસે. હા હા, તો સંસદે કાયદો બનાવ્યો હોય. હા, આંધ્રપ્રદેશના સંદર્ભે જે કાયદો છે સંસદે જ બનાવ્યો છે. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આખું મૂળભૂત અધિકાર અહીંયા આપણે રિવાઇઝ કર્યું, રાઈટ. હજી એક ડિસ્કશન બાકી છે, લાસ્ટ વાળું, જે આપણે ગઈકાલે કરેલું હતું. ઓકે, એ બી એકવાર ક્વિકલી ડિસ્કસ કરી લઈએ, રાઈટ, સો દેટ વીલ ગેટ એન આઈડિયા. આપણે મૂળભૂત અધિકાર સાથે જોડાયેલા અમુક સુપ્રીમ કોર્ટના કેસીસ છે, એ કેસીસ જોયા હતા. ઓકે, એમાં આપણે ક્રોનોલોજી આખી જોઈતી. શું તો કે પેલી વસ્તુ શંકરી પ્રસાદ કેસ. શું હતું તો કે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જે છે એને પડકારવામાં આવ્યો. ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થી શું વસ્તુઓ એન્ટર કરવામાં આવી હતી? નો આઈડિયા? એ તો છે જ. કઈ અનુચ્છેદ દાખલ કરવામાં આવી હતી? અનુચ્છેદ 31A અને અનુચ્છેદ 31B. સાથે સાથે પ્રથમ બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી. ઓકે, આ જે અનુસૂચિ છે ને, આ 31A અને B જે છે એ સંસદને વિશિષ્ટ પ્રકારની સત્તાઓ આપતી હતી કોઈની સંપત્તિ છીનવી લેવા માટેની. કે સંસદ જો કોઈની સંપત્તિ છીનવે છે તો એ અધિકારો, મતલબ તમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં કે ન્યાયાલયમાં પડકારી શકો નહીં. 31A જે છે એ કૃષિ અને ઉદ્યોગ સંબંધિત જે પણ કાયદાઓ છે એના સંદર્ભે રક્ષણ આપતું હતું. 31B જે છે એમાં સ્પેસિફિકલી એવું લખેલું હતું કે જે કાયદાઓ 9મી અનુસૂચિમાં વર્ગીકૃત કરવામાં આવે એને તમે ન્યાયાલયમાં મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે એના આધારે પડકારી શકશો નહીં. ઓકે, તો આ વસ્તુને ચેલેન્જ કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો હતો તો કે ભાઈ જો અનુચ્છેદ 13 જે છે, ઓકે, મતલબ આમાં એવું ચેલેન્જ કરવામાં આવ્યું હતું કે આ જે અનુચ્છેદ 31A અને B જે છે એનાથી અમારી જે અનુચ્છેદ 13 છે એનું ઉલ્લંઘન થાય છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો તો કે ભાઈ જે અનુચ્છેદ 13 છે એમાં કાયદો શબ્દ જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ બંધારણીય સુધારો. ઓકે, કાયદો શબ્દ છે ઇઝ નોટ ઇક્વલ ટુ બંધારણીય સુધારો, રાઈટ. બીજી વસ્તુ એમણે એવું કીધું હતું કે સંસદ પાસે સંપૂર્ણ સત્તા છે શેની? બંધારણમાં સુધારો કરો. ચાલો, પછી બીજો કેસ શું હતો? ગોલકનાથ કેસ. ઓકે, અગેન કેસ વોઝ રિલેટેડ ટુ પંજાબ લેન્ડ રિફોર્મ્સ એક્ટ. પંજાબ લેન્ડ રિફોર્મ્સ એક્ટ જે હતો 1963 ને એમને 9મી અનુસૂચિમાં વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. અગેન ચેલેન્જ કરવામાં આવ્યું કે પાર્લામેન્ટ પાસે ક્યાં હદ સુધી બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. અને બીજી વસ્તુ એ બી પૂછવામાં આવી શું કાયદો એ બંધારણીય સુધારો છે? તો અગેન સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો કે કાયદો ઇઝ ઇક્વલ ટુ બંધારણીય સુધારો. એ કેમાં કોઈ જ ફેર નથી ભાઈ. ઓકે, રાઈટ. સાથે સાથે એ પણ કીધું કે સંસદ જે છે એ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે ના કરી શકે. ઓકે, તો પાર્લામેન્ટે રિએક્ટ શું કર્યું? 24th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1971 શું વસ્તુ એડ કરી? 13(4) અને એમણે શું લખ્યું તો કે બંધારણીય સુધારો જે છે એ કાયદો ગણાશે પછી સાથે સાથે શું વસ્તુ એડ કરી હતી તો કે 25th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1971. હા, શું છે 25th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ? હા, 31C. બોલો, સાચું બોલો છો? અરે તમે બોલતા હતા સાચું જ હતું. અનુચ્છેદ 31C દાખલ કરવામાં આવી. તો અનુચ્છેદ 31C શું કહેતી હતી તો કે
અનુચ્છેદ 39B એન્ડ સી અંતર્ગતના જો કાયદાઓ અમે બનાવીશું અને એ કાયદાઓ કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય, અનુચ્છેદ 14 એન્ડ 19, જો આનું ઉલ્લંઘન કરશે તો પણ એ કાયદાઓને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. ઓકે, આ વસ્તુ ડિસ્કસ કરી હતી 25th Constitutional Amendment Act. And then last one, the most important one was Keshwanand Bharati case. Okay, again વસ્તુ ચેલેન્જ કરવામાં આવી કે પાર્લામેન્ટ પાસે ક્યાં સુધી બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, સાથે સાથે 24મો બંધારણીય સુધારો, 25મો બંધારણીય સુધારો, 29મો બંધારણીય સુધારો, આ બધી જ વસ્તુ પડકારવામાં આવી. ઓકે, ડાયરેક્ટલી મૂવ ઓન કરીએ. આપણે જે વસ્તુ જાણવાની જરૂરિયાત છે કે સુપ્રીમ કોર્ટે શું કીધું. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બંધારણીય સુધારો જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ કાયદો. શેની અંતર્ગત? અનુચ્છેદ 13(3) મુજબ. સાથે સાથે એક કોન્સેપ્ટ આપ્યો. શું આપ્યો? બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. ઓકે, હા, યસ, તમે સમજાવો બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. હા, તમે હા, એ તો મતલબ એ તમે કીધું બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર ના કરી શકાય. શું મૂળભૂત ઢાંચો એટલે શું? એવું નહીં, હું વ્યાખ્યા કહું છું. ઓકે, ભારતીય બંધારણના એવા મૂળભૂત ઘટકો કે જેના અંતર્ગત બંધારણીય સુધારા દ્વારા કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાય નહીં. ઓકે, આને કહેવાય બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. તો બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, ઓકે, હવે ઈ ક્યાંય વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? નથી વ્યાખ્યાયિત કરવા. તો કઈ રીતે? તો કે સુપ્રીમ કોર્ટ જે છે એ પોતાના ચુકાદાઓ દ્વારા નક્કી કરશે કે કઈ બાબતને આપણે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન ગણવી. ક્લિયર? ઓકે, રાઈટ. અહીંયા સુધી આપણે ભણેલું હતું. ડન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? 15 કલાકની વસ્તુઓ આપણે 50 મિનિટમાં રિવાઇઝ કરી. ક્લિયર છે? કોઈ ડાઉટ? એકવાર જલ્દીથી જે બી વસ્તુઓ ભણી છે ફરી પાછા જોઈ જાઓ. જે બી ડાઉટ્સ હોય પૂછી લો. ધેન આફ્ટર વી આર ગોઈંગ ટુ સોલ્વ ધી PYQs. ટોટલ અરાઉન્ડ 34 જેટલા ક્વેશ્ચન્સ છે જે આપણે અત્યારે સોલ્વ કરવાના છે. રાઈટ, બટ એના માટે તમારું રિવિઝન ઇઝ વેરી મચ નેસેસરી. ઓકે, રિવિઝન હશે તો અને તો જ મજા આવશે ડિસ્કશન કરવાની. ક્લિયર છે? જલ્દીથી ચલો. જે બી લોકો નવા છે એમને ઘણા બધી વસ્તુઓમાં ટપ્પા નહીં પડ્યા હોય, ઓકે, એની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ડિટેલ્ડ સેશન્સ આર ઓલરેડી અવેલેબલ ઇન ધી એપ્લિકેશન. રાઈટ, જલ્દીથી બધા લેક્ચર્સ જોવો. જે બી 9 થી 10 લેક્ચર્સ થયા છે, દિવસના 2 થી 3 સેશન્સ થોડુંક ખેંચાઈને, રાઈટ, થોડુંક ખેંચાઈને 2 થી 3 સેશન્સ જોવો. જે બી ડાઉટ્સ હોય, આઈ એમ અવેલેબલ હિયર. ફીલ ફ્રી ટુ અપ્રોચ એની ટાઈમ. ઓકે, રાઈટ, બટ જલ્દીથી ગો થ્રુ કરી લો, જેથી જેમ કે હવે જે નેક્સ્ટ સેશન છે તમારો બંધારણનો એ આવતા અઠવાડિયા છે, મંડેના. તો આ 4 દિવસમાં તમે પેરેલલ થઈ શકો અને એ 4 દિવસમાં જેટલા બી ડાઉટ્સ હોય એકી સાથે ક્લિયર આઉટ કરાયેલો. ડન છે? સો આઈ એમ ગિવિંગ યુ 5 minutes of time to revise again all such things, and then after we are starting to solve the PYQs. This PPT or PDF I will share, so not to worry. Let me share right now only.
ડન. કઈ ના બાકી હોય ભાઈ, સ્ટડી મટીરિયલ ચેક કરો, સ્ટડી મટીરિયલ ચેક કરો. હા, હિસ્ટ્રી ઇઝ રિમેનિંગ. તો તમે કાલવાળી બાકી એટલે કાલવાળી બાકીમાં કઈ વસ્તુ આવી હોય કેમ ખબર? ચલો ડન. જલ્દી થયો જલ્દી. આઈ એમ ગિવિંગ યુ લાસ્ટ 3 or 4 minutes. Just quickly revise all such things and then we are going to start about discussing what PYQs. Most important thing. કેવી મજા આવશે જ્યારે તમે આન્સર સોલ્વ કરશો, ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. હે બટ મજા ત્યારે જ આવશે જો રિવિઝન કર્યું હશે તો. મારી ઓલરેડી યુટ્યુબ સોરી ટેલિગ્રામ ચેનલમાં છે. આપણી પબ્લિક ચેનલ જે છે ને એમાં ઓલરેડી છે એક ઓફિસ, ત્યાંથી ઉઠાઈ લો. તમે ખાલી એવું સર્ચ કરજો રેન્ક 16 એવું લખીને એટલે કોપીઝ આવી જશે.
Let's start revising about the PYQs. एकदम शांत हो बधा, कोई ज प्रकारનું ડિસ્કશન અને કોઈ જ પ્રકારની અન્ય તમારા મિત્રોને મદદ ના કરશો. ઓકે, જ્યારે બી આપણો સેશન ચાલતો હોય ત્યારે, જ્યારે બી પીવાયક્યુ નું ડિસ્કશન કે સોલ્વ આપણે કરતા હોઈએ ત્યારે ખાસ કરીને. એક જ મિનિટ. ચલો, ઓકે, ઓલ ધી ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ઇઝ ઇટ વિઝિબલ? ચલો, વન બાય વન ક્વેશ્ચન સોલ્વ કરીશું. ક્વેશ્ચન જોજો. જો પેલી વસ્તુ, અમુક વસ્તુ હું તમને કહી દઉં, ખાસ કરીને ધ્યાન રાખજો. પેલી વસ્તુ કે બહુ શાંતિથી સોલ્વ કરજો, કોઈ જ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી. આપણે એક એક વસ્તુ, એક એક સ્ટેટમેન્ટ વાંચજો અને આરામથી સોલ્વ કરજો. અને જે બી પ્રશ્નો વચ્ચે વચ્ચે, અમુક કોન્સેપ્ટ જે છે એ આપણે વચ્ચે વચ્ચે બી ડિસ્કસ કરતા રહીશું, કે જે કદાચ આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણા નોર્મલ કે જનરલ સ્ટડીઝમાં નહીં આવે. એ જસ્ટ એક બે બાબત હશે. ઓકે, બાકી બધી વસ્તુઓ ઓલરેડી વી હેવ ગોન થ્રુ, તો એ આપણે આમાં જોતા જઈશું. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન, રાઈટ? આરામથી જુઓ અને આરામથી વસ્તુઓને એનાલાઇઝ કરો. ચલો, તો you will have 30 seconds of time to solve this question, and then after you need to answer me. Okay, ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ છે એ લોકો પાસે છૂટ છે કે તમે લોકો ચેટ બોક્સમાં આન્સર આપી શકો છો. હા, આરામથી. ચલો, જેને હું પૂછી જાય આન્સર આપશે. યસ, તમે. હા, શું આન્સર આવશે આનો? વોટ શુડ બી ધી આન્સર? હા, એ બી સી ઓર ડી એન્ડ ઈ. ઈ ઇઝ ફોર સ્કીપ, કે આ ક્વેશ્ચન હું સ્કીપ કરીશ. સી, સી ફક્ત 2 અને 3. એ બી એન્ડ સી, એવો તો કયો ઓપ્શન? આ અચ્છા, બધા સાચા છે એવું તમે કહો છો? મતલબ આન્સર ઇઝ ડી. દેખાતું નથી. હા, મતલબ ઓકે, એ જસ્ટ એને ઇગ્નોર કરો. આન્સર તમે કહો કે એ બી ઓર સી ઓર ડી. ઓકે, એ સિક્વન્સને ઇગ્નોર કરો. તમારો આન્સર છે ડી. ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન શું છે? બંધારણના અનુચ્છેદ 22 હેઠળની ધરપકડ અને અટકાયત લગતી જોગવાઈ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે, સાચા છે, વોટસોએવર. સ્ટેટમેન્ટ 1, ધરપકડ.
ઓકે, સાચું નથી. ગુડ. સો ફર્સ્ટ, ધરપકડ કરાયેલી વ્યક્તિ તે સમયે શત્રુ દેશની હોય તેને બનતી ત્વરાએ ધરપકડના કારણો જણાવ્યા સિવાય અટકાયતમાં રાખી શકાશે નહીં. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? રોંગ. ઓકે. નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અનુસાર ધરપકડ કરાયેલ વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ. ખોટું. કોઈ પણ વ્યક્તિને ગમે તે કાયદાની જોગવાઈ હેઠળ અટકાયત કરેલી હોય તે વ્યક્તિને ધરપકડના સ્થળથી 24 કલાકમાં રજૂ કરવો. સાચું ઓર ખોટું? ખોટું. અરે ટ્રેપ જુઓ, ગમે તે કાયદાની જોગવાઈ. ઓકે, વી હેવ ટુ ગો થ્રુ ફોર ઓનલી. અરે દંડ વિષયક અટકાયતમાં જ ખાલી એવી જોગવાઈ 24 કલાકમાં હાજર કરવાનું, નિવારકમાં નહીં. સો આન્સર ઇઝ ડી. ઓકે, 1, 2 and 3 ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. ચલો, હા, ડાઉટ? હા, એટલે ત્રણેય સ્ટેટમેન્ટ ખોટા છે. આન્સર ઇઝ ડી. ચલો, સેકન્ડ ક્વેશ્ચન. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે ધાર્મિક સંપ્રદાયને ત્રણ શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી કઈ શરતો તે હશે? યુ હેવ 30 seconds of time to solve this question. ઓનલાઈન વિદ્યાર્થીઓ જેટલા છે એ બધા જ લોકોએ આન્સર આપવાનો છે. ઇટ્સ નોટ લાઈક કે અમુક લોકો જ આન્સર આપે. હા, યસ. શું હશે આન્સર? હા, એ, બી, સી ઓર ડી? ક્વેશ્ચન વાંચો શું છે. મેં આ ડિસ્કસ આજે જ કર્યું તમારી સાથે, હે ને? આજે જ ડિસ્કસ કર્યું ને. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 26 અંતર્ગત. ઓકે, શું હશે આન્સર? હા, ડી. ઓકે, આન્સર ઇઝ ડી. ત્રણેય વસ્તુઓ ફૂલફિલ કરવી પડે. ફર્સ્ટ થિંગ ઇઝ વ્યક્તિનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી અનુકૂળ હોય તેવી માન્યતા ધરાવતું તંત્ર હોવું જોઈએ. મતલબ ધેર શુડ બી અ કોમન બિલીફ. ઓકે, બધા જ વ્યક્તિઓનો સમૂહ હોવું જોઈએ કે જે લોકો એક જ પ્રકારની માન્યતાઓ ધરાવતા હોય. સેકન્ડ થિંગ, વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ. ઓબ્વિયસલી એનું એક ટ્રસ્ટનું નામ કે જે બી સંપ્રદાય હોય એનું એક નામ હોવું જોઈએ. એન્ડ થર્ડ થિંગ ઇઝ તે સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ. મતલબ ધેર શુડ બી અ પ્રોપર ઓર્ગેનાઇઝેશન. રાઈટ? આ ત્રણેય વસ્તુ ફૂલફિલ થાય તો એમને પોતાની ધાર્મિક બાબતોની સ્વતંત્રતા મળે છે. જે ધાર્મિક ગતિવિધિઓ કરવી હોય, ધાર્મિક બાબતોનું સંચાલન કરવું હોય, એક્સેટ્રા, બધી જ વસ્તુમાં. તો અનુચ્છેદ 26 અંતર્ગતનો આ પાર્ટ છે. ક્લિયર? પછી ત્રીજો ક્વેશ્ચન. ભારતના બંધારણ અનુચ્છેદ 15 અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, ચલો સોલ્વ ધીસ ક્વેશ્ચન. આપણે અમુક ક્વેશ્ચન્સ જે છે એમાં જે બી આન્સર કી હશે જીપીએસસી માં આપેલી હશે એના અકોર્ડિંગ જઈશું. કદાચ ક્વેશ્ચન રોંગ હોઈ શકે. ઓકે, આઈ એમ જસ્ટ ઇન્ટિમેટિંગ અબાઉટ ધીસ થિંગ. ચલો, યુ હેવ 30 seconds of time. સેનાની ભરતીમાં પુરુષોની તરફેણ એ બાબત અનુચ્છેદ 15 નો ભંગ કરતી નથી. અનુચ્છેદ 16(4) રાજ્ય જાહેર રોજગારમાં પછાત વર્ગોને બેઠક અનામત રાખવાની જોગવાઈ છે. સર્વોચ્ચ અદાલતે જીવનના અધિકારનું ગૌરવભરી જીવન જીવવાના અધિકાર તરીકે અર્થઘટન કરેલ છે. અનુચ્છેદ 32(1) અનુસાર મૂળભૂત હકોના અમલીકરણની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે. ઓકે, હા. વોટ શુડ બી ધી આન્સર? સ્કીપ? પાછળ? નો, બાજુમાં. આ એ બી સી ડી ઈ, આ પાંચમાંથી એક ઓપ્શન તો તમારે ચૂઝ કરવાનો જ છે. એ બી સી ડી ઓર ઈ? ઈ માને સ્કીપ. I will not attempt. બાજુમાં ભૂમિબેન. નો આઈડિયા. બી 2, 3 અને 4. ઓકે, નો આઈડિયા. બી કેમ પેલું સ્ટેટમેન્ટ નહીં? આ સી આન્સર ઇઝ એ. 1, 2, 3 and 4 ચારે ચાર સ્ટેટમેન્ટ સાચા છે. સેનાની ભરતીમાં પુરુષોની તરફેણ એ અનુચ્છેદ 15 નો ભંગ કરતી નથી. રિમેમ્બર અબાઉટ ધી આર્ટિકલ 15(3). વોટ ઇઝ ઇટ? મહિલાઓ અને બાળકો માટે વિશિષ્ટ જોગવાઈ.
મહિલાઓને બાળકો માટે વિશેષ જોગવાઈમાં તમે ઉલ્લેખ કરો કે ભાઈ જે સેનામાં ભરતી કરવામાં આવે છે એમાંથી પુરુષોને જ વધારે ભરતી કરવામાં આવશે, ઓકે, મહિલાઓને નહીં કરવામાં આવે, મહિલાઓ માટે વિશેષ જોગવાઈ તમે કરી શકો, એ અનુચ્છેદ 15(3) એ જ બાબત કહે છે. રાઈટ, ક્લિયર થાય છે. એટલે આ ચારે ચાર સ્ટેટમેન્ટ સાચા છે. અચ્છા, મેં ખાસ કરીને તમને કીધું હતું ઘણી વખત એવું થશે કે ક્વેશ્ચન જે છે એ રિલેવન્ટ નહીં હોય સ્પેસિફિક જે સ્ટેટમેન્ટ આપ્યા હશે એની સાથે. તો આમાં એવું જ છે, જો અનુચ્છેદ 15 ની બાબત કીધી છે અને આ બધા સ્ટેટમેન્ટમાં અનુચ્છેદ 15 નો એક જ જગ્યા ઉલ્લેખ છે ખાલી પેલા સ્ટેટમેન્ટમાં. બાકી ઇટ્સ અ નોર્મલ ક્વેશ્ચન કે અનુચ્છેદ 16 નો બી ઉલ્લેખ કરેલો છે, 21 નો બી ઉલ્લેખ કરેલો છે અને 32 નો બી કરેલો છે. રાઈટ, સો એ કોન્ટેક્સ્ટમાં આન્સર એ છે, પણ ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે ફ્રેમિંગમાં. ઓકે, અને મેં બનાવેલા નહીં, કોણે બનાવેલા છે? જીપીએસસી. સરકારે ક્યાંથી બનાવેલા? જીપીએસસી એ બનાવેલા. ચલો, વેરી સિલી ક્વેશ્ચન. આર્થિક રીતે નબળા વર્ગોને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કઈ અનુચ્છેદ ઉમેરવામાં આવી હતી? જલ્દીથી બોલી જાઓ બધા લોકો. 15(6) અને 16(6). ઓકે, નીચેના પૈકી કોનો અર્થ, રાઈટ, નાઉ આઈ વિલ આસ્ક ધીસ, નીચેના પૈકી કોનો અર્થ સમાન વચ્ચે કાયદો સમાન હોવો જોઈએ અને સમાન રીતે અમલ થવો જોઈએ, સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ એવો અર્થ થાય છે? હા, તમે કાયદા સમક્ષ સમાનતા. ઓકે, આન્સર ઇઝ બી. કાયદાનું સમાન રક્ષણ આવે, કાયદા સમક્ષ સમાનતા ના આવે. ઓકે, ચલો. ઓકે, the question is here, options are here. ઓકે, આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે? રાઈટ, સો નાવ યુ વિલ હેવ 30 seconds of time to solve this question. ઓકે, 30 seconds of time I am giving you. 30 seconds. ઓકે, હું હટી જાઉં છું. ઓનલાઈન વિદ્યાર્થીઓ આન્સર આપો જલ્દીથી. હા, સાચા છે. ચલો, લાસ્ટ 5 seconds. હા, યસ બેન, તમે શું આવશે આન્સર? હા, એ સી બી ડી ઓપ્શન્સ ઇન્ટરચેન્જ છે, તમે ખાલી જસ્ટ એ બી સી ડી માંથી આઈડેન્ટિફાઈ કરો. સોરી, એ મતલબ 1 2 3 ત્રણેય સાચા છે. ઓકે, ચલો. પ્રિયાંશુભાઈ, બી 2 અને 3, સી. આન્સર ઇઝ સી. ઓકે, હું જ તમને કહી દઉં, જો સિમ્પલ વસ્તુ, સ્ટેટમેન્ટ ત્રીજું જો કુલ વાર્ષિક આવક 15 લાખ નહીં, કેટલી છે? 8 લાખથી વધુ ન હોવું જોઈએ, દેટ ઇઝ અ ટ્રેપ. સેકન્ડ થિંગ, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આ લોકો જે છે એ કોઈ પણ પ્રકારનો લાભ મેળવી શકતા નથી. ઓકે, અને પેલું સ્ટેટમેન્ટ તો સાચું જ છે, લાઈક ક્લાસ 1 કેવા જે ઓફિસર્સ હોય કે જે ઉચ્ચ પદ ધરાવતા હોય, રાઈટ, એ લોકો ઓબીસી આરક્ષણ મેળવી શકે નહીં. સો ઇટ્સ અ કોન્સેપ્ટ અબાઉટ ધી ક્રીમી લેયર. સિમ્પલ. ચલો, નાઉ સોલ્વ ધીસ 7th નંબર ક્વેશ્ચન. અગેન 30 seconds of time you are having. અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, સાચા છે એવું જ કીધું છે ને? ચલો, પરફેક્ટ. સ્ટેટમેન્ટ નંબર 1, ગોપાલન કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. સેકન્ડ, મેનકા ગાંધી કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલન કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું હતું. થર્ડ ઇઝ એ અને બી બંને. ફોર્થ ઇઝ નન ઓફ ધી અબોવ. ઓકે, 30 seconds of time you are having. Solve it જલ્દીથી. Last 20 seconds. Last 10 seconds. Online students, answer this question. Last 5 seconds. ચલો, and your time is up. હા, શું આન્સર આવશે? ડી, એ અને બી માંથી કોઈ બી નહીં. ઓકે, ધ્રુવભાઈ, એ બાજુમાં, એ પાછળ, નન ઓફ ધી અબોવ. તમે નહીં, પાછળ. સી, એ અને બી બંને.
બાજુમાં એ. તમે નેહલબેન એ કઈ રીતે એ આવશે સમજાવો. યુનિક બધા એ કે તો હું એ કહું. મેજોરિટી નંબર ઇન ડેમોક્રેસી નંબર વિન્સ. ને હું તો એમ કહું છું પેલું જે સ્ટેટમેન્ટ છે એ સમજાવો શું કે છે. તમે એમ કીધું ને આન્સર ઇઝ એ, તો મતલબ પેલું સ્ટેટમેન્ટ સાચું, તો એ સમજાવો પેલું સ્ટેટમેન્ટ કઈ રીતે સાચું, તો કેવી રીતે આન્સર કરે. તો ડી એ આવી શકે આન્સર, તો પેલું ખોટું હોઈ શકે. T20 મેચ રમો છો, ટેસ્ટ નહીં. ઓકે, કોઈ મેટર નહીં કરતી ટેકનિક, રન થવા જોઈએ. મતલબ T20 માં તો એવું જ હોય ને. બોલો શું કામ. અત્યારે તો આપણે T20 રમી શકીએ ને, ફાઇનલ જ્યારે એક્ઝામ હોય ત્યારે રમજો. અત્યારે તો આપણે ટેસ્ટ મેચ રમી શકીએ ને, ફાઇનલ જ્યારે એક્ઝામ હોય ત્યારે T20 રમજો, કોઈ જ વાંધો નહીં. ત્યારે માર્ક્સ લઈને આવજો એની હાવ. ત્યાર તો કેવું એ દિવસ તમારો હોય છે કે ગમે એ આંખ બંધ કરીને વિચારશો તો એ સાચું જ પડશે. એના જેવી વસ્તુ થાય. ઘણું એવી વસ્તુ હોય કે આપણા દિવસો હોય તો ત્યારે આપણને ફાયદો થાય. ઓકે હા, શું આવશે આન્સર નથી ખબર, સ્કીપ પાછળ. આ કારણ છે જ્યારે આપણે ક્લાસરૂમમાં લેક્ચર્સ ના ભણીએ એનું પરિણામ છે. ઓકે તમે પાછળ, હા બાજુ તમે પ્રિયાંશુભાઈ ની આગળ બેઠા છે. હા તમે એ શું કામ. જેટલા લોકો આન્સર એ કે છે કોઈ જ વાંધો નહીં, તમારો આન્સર એ જ કયો, આન્સર બી એ જ છે, પણ શું કામ એનો મને આન્સર આપો. બોલો બોલો જલ્દી. દાદુભાઈ નો આઈડિયા. પાછળ એ શું કામ. હા બાજુ આગળ. હમ હું ભૂલી ગયો મેં શું ભણાવ્યું હતું. એવું કન્ફ્યુઝ તમે વસ્તુ કીધી ફેરવી ફેરવી. યાર સ્ટેટમેન્ટ વાંચો. સ્ટેટમેન્ટ ઇઝ લાઈક વોટ ઇટ ઇઝ સેઇંગ કે અનુચ્છેદ 21 અંતર્ગત કાયદાની સ્થાપિત પ્રક્રિયા સુપ્રીમ કોર્ટે માની લીધું કે છે. હવે આ એવું કે છે કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. એનો મતલબ એવો થાય કે ધારાકીય કાર્યવાહી મતલબ કે કાયદાની સ્થાપિત પ્રક્રિયા, સંસદની પ્રક્રિયા દ્વારા તમે કોઈ પણ પ્રકારનું કામ કરો કે જે ગેરવ્યાજબી હોય તો એ ચાલે. ઓકે, પણ કારોબારી પોતે મનસ્વી રીતે કામ કરી શકે નહીં, એવું સુપ્રીમ કોર્ટે કીધું હતું અનુચ્છેદ 21 ના સંદર્ભે, જે કાયદાની સ્થાપિત પ્રક્રિયા છે. મતલબ કે કાયદાની સ્થાપિત પ્રક્રિયાના માધ્યમથી તમારે જેવું ગેરવ્યાજબી વર્તન કરવું એવું તમે કરી શકો. ક્લિયર થાય છે. એટલા માટે આ સ્ટેટમેન્ટ સાચું છે. અને મેનકા ગાંધી કેસમાં ગોપાલનને તો સપોર્ટ કર્યો નહોતો, કારણ કે ત્યાં તો શું કીધું હતું, કાયદાની ઉચિત પ્રક્રિયા. ક્લિયર થયું. ઓકે, સો અત્યારના સમયમાં બેન કોન્સેપ્ચ્યુઅલી જઈએ વધારે સારું છે, રાઈટ. સ્કોર તો આપણે કરી લઈશું આગળ જતા. ઓકે, પાસ તો તમે થવાના જ છો તો તમને બી ખબર છે. ઓકે, પ્રિલિમ્સ તો નીકળવાની જ છે ને. કેટલા લોકો કોન્ફિડન્ટ છે કે જાન્યુઆરી મહિનાની પ્રિલિમ્સ નીકળશે? હાઉ મેની ઓફ યુ આર કોન્ફિડન્ટ? કોન્ફિડન્સ નહીં? અબે ભાઈ કોન્ફિડન્સ તો પેલા હોવો જોઈએ. એક્ઝામ તો નીકળશે જ એની આવ. ઓકે, અને એ કાઢવાની જ છે, બાકી એકે નહીં દેખાતા. ઓકે, જાન્યુઆરી મહિનામાં એક્ઝામ ના નીકળે તો એકે દેખાતા નહીં. લિસ્ટ મારા આત્મસંતોષ માટે એમ કહી દીધું આ નીકળી જશે, જોઈ લઈશું.
નીકળશે નીકળશે. ચલો સોલ્વ ધીસ. રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓનલાઈન સ્ટુડન્ટ ચલો થોડુંક અમુક કોન્સેપ્ટ હશે જે ડિસ્કસ કરીશું આ ક્વેશ્ચનના સંદર્ભે, બટ સોલ્વ કરો જલ્દીથી. લાસ્ટ 10 સેકન્ડ્સ. ઇટ્સ અ પ્રતિષેધ. હો ક્યાં ગયું? હા, પ્રતિષેધ. ચલો, who will answer? Raise your hand. 1 2 હા બોલો. સી ફક્ત 1 3 4 મતલબ કે 1 3 4. ઓકે, તમે સી. હાઉ મેની ઓફ યુ આર વિથ સી? રેઝ યોર હેન્ડ. સી સાથે કેટલા? તમે જતા હાથ ઊંચો કરો. કેટલા લોકો સી ઓપ્શન કહે છે? કેટલા લોકો એ ઓપ્શન કહે છે? કેટલા લોકો બી કહે છે? કેટલા લોકો ડી છે? સી. Here concept involves answer is actually D. Okay. Now I am giving you the facts. First thing is that ભારતના જે ઇલેક્શન કમિશનર છે એની વિરુદ્ધ પ્રોહિબિશન જાહેર કરી શકાય છે. સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. રીઝન ઇઝ બીંગ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ અર્ધન્યાયિક સંસ્થા છે. ઓકે, રિમેમ્બર ધીસ. લખી લેજો લખવું હોય તો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ આપણે પ્રોહિબિશન રીટ જાહેર કરી શકીએ. સેકન્ડ થિંગ્સ, ન્યાયિક ક્ષમતામાં કાર્ય કરતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પરમાદેશ જારી કરી શકાતું નથી. સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ન્યાયિક ક્ષમતા છે, વહીવટી ક્ષમતા નથી. વહીવટી ક્ષમતા હોત તો કરી શકતા હતા. ઓકે, તો ન્યાયિક ક્ષમતા છે, તો સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ઉત્પ્રેષણ અધિકાર ક્ષેત્ર બહાર કારણોસર જાહેર કરવામાં આવે. ટ્રુ. ફોર્થ વન, અધિકાર પૃચ્છા મંત્રાલય કાર્યાલય અથવા ખાનગી કાર્યાલયના કિસ્સામાં જાહેર કરી શકાતું નથી. નાવ રિમેમ્બર હિયર ફોર યુ, ખાનગી તો શબ્દ તમને ખબર છે. ધ થિંગ ઇઝ ધેટ મંત્રાલય કાર્યાલય. ઓકે, મંત્રાલય કાર્યાલય શું હોય? તો કે જો ઘણી વખત જે મંત્રી શ્રી કામ કરતા હોય એમનો પોતાનો સ્ટાફ હોય, ઓકે, જે એમની સાથે કામ કરતા હોય, તો ત્યાં અમુક ક્વોલિફિકેશન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, એ પોતાના માણસોને આઉટસોર્સ કે એજન્સી દ્વારા લાવી શકે, ભલે એ સરકાર કે મંત્રી શ્રી સાથે કામ કરતા હોય. ઓકે, તો એ સંદર્ભે અધિકાર પૃચ્છા તમે ત્યાં લાગુ કરી શકો નહીં. તો અધિકાર પૃચ્છા મંત્રાલય કાર્યાલય અથવા ખાનગી કાર્યાલયના કિસ્સામાં જાહેર કરી શકાતું નથી. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો કરેક્ટ. સો ઓલ ફોર સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. ક્લિયર? ઓકે, સો એક કોન્સેપ્ટ આપણે શીખ્યા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇઝ અ ક્વાસી જ્યુડિશિયલ બોડી. ઓકે, અમુક ન્યાયિક પાવર છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે, લાઈક સિમ્બોલનું અલોકેશન કરવું કોઈ બી પોલિટિકલ પાર્ટીને. વચમાં શિવસેના સાથે શિવસેના ગ્રુપમાં ડિસ્પ્યુટ થયા હતા ને, સો સોલ્વ કોણે કર્યું? લેટ્સ સે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ક્લિયર? ચલો લેટ્સ મૂવ ઓન. અનુચ્છેદ 18 હેઠળ ખિતાબોની નાબૂદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જલ્દીથી સોલ્વ કરો. ઓન્લી 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ યુ આર હેવિંગ. આપણે આજના દિવસે 15 ક્વેશ્ચન સુધી કોલ કરીશું. બીજા 15 જે છે વી વિલ ટેક ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. ઓકે, because we have spent some good time over the revision, so we'll have very short amount of time for this. ચલો જલ્દીથી સોલ્વ કરો.
શું આવશે આન્સર? હા, રેઝ યોર હેન્ડ હુ નોઝ ધી આન્સર. 1 2 3 4. હા, વોટ શુડ બી? ડી. ફક્ત 1 અને 2 સોલ્વ કરીએ. લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટમાં ન હોય તો કોઈ પણ ખિતાબ રાજ્ય એનાયત કરી શકશે નહીં. વોટ ઇઝ ધીસ? કરેક્ટ રોંગ? કરેક્ટ. ભારતના નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળ કોઈ પણ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન તે રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ વિદેશી પાસેથી ખિતાબ સ્વીકારી શકશે નહીં. ધીસ ઇઝ કરેક્ટ. ભારતનો નાગરિક કોઈ વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી નીતિ સિવાય કોઈ પણ પ્રકારનો ખિતાબ સ્વીકારી શકશે નહીં. આન્સર ઇઝ રોંગ. ઓકે, just a typing error but statement is wrong. Okay, so answer is 1 and 2. Okay, વિદેશી પાસેથી કોઈ લશ્કરી ખિતાબ થોડી સ્વીકારી શકે ભારતનો નાગરિક. ખિતાબ સ્વીકારી શકશે એવું કીધું છે, ના જ સ્વીકારી શકે ને. અરે 1 મિનિટ, એ સિવિલિયન ઓર્ડર છે. 1 મિનિટ. અચ્છા, અહીંયા ખિતાબ હશે લખેલું. ભારતનો નાગરિક કોઈ વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી ખિતાબ સિવાય કોઈ ખિતાબ સ્વીકારી શકશે. અચ્છા, મતલબ સ્પેસિફિકલી જો ત્યાં એક્સપ્લિસિટલી એવું લખ્યું હોત કે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, તો એ સ્ટેટમેન્ટ કરેક્ટ થાત. ઓકે, રાષ્ટ્રપતિની મંજૂરીથી સ્વીકારી શકશે એવું ત્યાં લખવાની જરૂરિયાત છે. એ લખેલું નથી. ઇન ધેટ કોન્ટેક્સ્ટ વી હેવ સેડ ધેટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. ઓકે, સો આન્સર ઇઝ ડી. ચલો, હા, કાયદા સમક્ષ સમાનતાના અપવાદ બાબતે નીચેના પૈકી ક્યુ અથવા કયા વિધાન સાચા છે? સોલ્વ ઇટ જલ્દીથી. યુ હેવ 10 સેકન્ડ્સ ઓફ ટાઈમ ઓનલી. ઓકે, સોલ્વડ. હા, કેટલા લોકો સોલ્વ કરી દીધું? ઇટ રિક્વાયર્સ ઓનલી 5 સેકન્ડ્સ. હા, વોટ શુડ બી ધી આન્સર? સી. હાઉ મેની ઓફ યુ આર એગ્રી વિથ સી? હાઉ મેની ઓફ યુ આર? સી કેટલા લોકો કહે છે? એ કેટલા લોકો કહે છે? બી કેટલા લોકો કહે છે? સી કેટલા લોકો કહે છે? ડી કેટલા લોકો કહે છે? હવે કોઈ કોઈ કહેતું નહીં તો ક્યાં આન્સર કરો છો? હવે આટલું વાર ના હોય વાંચવામાં, જોઈને ખબર પડી જવી જોઈએ ડાયરેક્ટ. વાંચો સ્ટેટમેન્ટ. રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ઓકે, તમે દીવાની કાર્યવાહી માંડી શકો કેટલા મહિનાની નોટિસથી? 2 મહિનાની. એ તો હજી આપણે જ્યારે રાષ્ટ્રપતિનું ચેપ્ટર ભણીશું ત્યારે આવશે. કોઈ પણ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતો સાચા અહેવાલની વર્તમાનપત્રના પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ પણ પ્રકારની ન્યાયાલયિક, દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ઓકે, સો આન્સર ઇઝ સી. યાર 5 સેકન્ડનો સવાલ હે આ. 5 સેકન્ડ, 5 જ સેકન્ડ. ચલો, નાઉ સોલ્વ ધીસ. ભારતના ઈડબ્લ્યુએસ હેઠળના અનામતમાંથી બાકાત રાખવાની નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું, કોઈ પણ વ્યક્તિ 10 એકર કે તેથી વધુની ખેતીની જમીન ધરાવતો હોય. બીજું, 1000 ચોરસ ફૂટ કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય. નોટિફાઈડ નગરપાલિકામાં 100 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય. નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચોરસ યાર્ડ કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ ધરાવતા હોય. યુ હેવ 10 સેકન્ડ્સ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ. સી, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કાર્યવાહી કે ફોજદારી કાર્યવાહીની વાત છે. કેજરીવાલ વિરુદ્ધ જે થઈ છે, હી ઇઝ અ ચીફ મિનિસ્ટર. ઓકે, ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર વિરુદ્ધ થઈ શકે. ઇમ્યુનિટી ઇઝ ઓનલી અવેલેબલ વિથ રાષ્ટ્રપતિ એન્ડ રાજ્યપાલ અકોર્ડિંગ ટુ આર્ટિકલ 361. ઓકે, નોટ ડાઉન કરવું હોય તો કરી શકો. ચલો, આ સોલ્વ કરો પહેલા. થઈ ગયું? ઓકે, યસ. વોટ શુડ બી ધી આન્સર, દીપિકા બેન? ચા, લેટ મી સોલ્વ. રાઈટ, કેટલા લોકો પાસે આન્સર છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. 1 2 3 4 5. હા, શું આન્સર આવશે? એ, ડી. માત્ર 1 અને 3. ઓકે, કેટલા લોકો એગ્રી છે? તો આન્સર શું આવશે પાર્થભાઈ?
બી માત્ર 2, 3 અને 4 આન્સર ઇઝ કરેક્ટ. ઓકે, ધેર ઇઝ જસ્ટ વન ટ્રેપ. આ લખી લેજો ક્રાઇટેરિયા. ઓકે, આ ક્રાઇટેરિયા લખી લો. ઇટ વિલ હેલ્પ્સ યુ ટુ સોલ્વ ધી ફર્ધર ક્વેશ્ચન્સ. જ્યાં તમારી નોટ્સ બનાવી છે ત્યાં લખી લો. ઓકે, બીકોઝ મેં સ્લાઇડ્સમાં એડ કર્યા નથી, સો ધેટ્સ વાય આઈ એમ સેઇંગ યુ. હા હા, આટલા જ ક્રાઇટેરિયા છે. બીજો 8 લાખથી વધુ આવક ના આવવી જોઈએ. દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એક ઓબીસીમાં બી લાગુ પડે, ઈડબ્લ્યુએસમાં બી લાગુ પડે. બસ આ વસ્તુ આવી ફેક્ટ છે, આને યાદ રાખી લેવાની. આ ક્રાઇટેરિયા કે આવા નિયમો સરકાર બનાવતા હોય છે. ઓકે, સ્પેસિફિક રિઝર્વેશન કોને મળી શકે એના માટે. રાઈટ, તો આમાં બીજું કોઈ કોન્સેપ્ચ્યુઅલી બાબત નથી. ઓકે, એવું ના કહી શકો કે તમે ભાઈ 200 ચોરસ યાર્ડનો શું કામ રાખ્યું, 300 નો શું કામ રહી. ક્રાઇટેરિયા લાઈક 8 લાખ જ રાખ્યું. ઓકે, તો ભવિષ્યમાં એ જે લિમિટ છે એને ચેન્જ કરવી હોય તો બી કરી શકે. પેલા ઓબીસીમાં 6 લાખ સુધીનું હતું, એ વધારીને કેટલી કરી? 8 લાખ. ભવિષ્યમાં મોંઘવારી વધશે તો 8 લાખની 10 લાખ કરવી હશે તો બી કરી શકે. સો દેર ઇઝ નો લોજિક બિહાઇન્ડ ઇટ. સો જસ્ટ અ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન લખી લો. ચલો, ડન. Attendance sheet all of you have done. કોઈને બાકી? Anyone is remaining with attendance sheet? લઈ લેજો, ક્યાંકથી લખી લો. વધીએ આગળ. ચલો, સોલ્વ ધીસ. ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કરતા નથી. લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. લશ્કરી કાયદો લાગવાથી મૂળભૂત અધિકારો પર કે મૂળભૂત હકો પર કોઈ અસર થશે નહીં. લશ્કરી કાયદો દેશના ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાદવામાં આવે છે. ઓકે, નાઉ સોલ્વ ધીસ. આરામથી સોલ્વ કરો, 5 સેકન્ડ ટાઈમ આપું છું. આરામથી સોલ્વ કરો ભાઈ. શું કયા? ઓકે, બસ. ઓકે, તો બીજું શું કરી? એક તો ચેન્જ કરવો તો ઈ કરી દે. તમને એવું લાગતું સી ચેન્જ કરો, સી કરી દે. હા, કોણ આન્સર આપશે? બોલો. આન્સર ઇઝ સી. ઓકે, સિમ્પલ છે. આ અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. ઓકે, જો તમારું લશ્કરી કાયદો જ્યારે કઈ જગ્યાએ લાગુ હોય તમારા મૂળભૂત અધિકારો હન થાય છે, તમે રીટના માધ્યમથી જઈ શકો નહીં. સો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ઇટસેલ્ફ ટ્રુ, ક્યાંય વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. થર્ડ, આ ખોટું છે, મૂળભૂત અધિકારો ઉપર અસર થાય કારણ કે મોકૂફ રહી જાય. એન્ડ ફોર્થ વન ઇઝ કે સમગ્ર દેશમાં નહીં કોઈ ભાગમાં જ લાદવામાં આવે છે, એટલે આ બી સ્ટેટમેન્ટ ખોટું છે. ઓકે, ચલો. અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સ્ટેટમેન્ટ 1, 2 and 3. સોલ્વ ધીસ ક્વેશ્ચન. યુ હેવ 10 seconds ઓફ ટાઈમ ઓનલી. ચલો, લાસ્ટ 5 seconds. 4, 3, 2, 1. Who will answer? હા, what should be the answer? ધ્રુવભાઈ, તમે જાતું છો કે બોલો. ડી 1, 2 and 3 આન્સર ઇઝ કરેક્ટ. ઓકે, ઓલ 3 સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. હવે તો અહીંયા સ્પેસિફિકલી એવું એક્સપ્રેસ ના કરતા તમે કે ભાઈ દંડ વિષયક અટકાયતના સંદર્ભે શું બાબત કીધું. અનુચ્છેદ 22 એટલે અનુચ્છેદ 22 ને માની લેવાનું. પછી દંડ વિષયક કે નિવારક એને આપણે વધારે એક્સપ્લિસિટલી મતલબ કે એક્સપેક્ટ કરવાની જરૂર નથી.
આઈ એગ્રી કે ભાઈ અનુચ્છેદ 22 માં નિવારક અટકાયત બી છે. ઓકે, પણ આવું જ્યારે થાય ત્યારે એને માની લેવાનું. અહીંયા ઉપરો એવો તો ઓપ્શન છે ને, ઉપરોક્ત એક પણ નહીં. ઓકે, સો કન્સિડર્ડ ઇટ કે દંડ વિષયક અટકાયતના સંદર્ભે જ કીધું છે. ચલો, રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ જાહેર કરી શકાશે નહીં. પરમાદેશ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાશે નહીં. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેષણ વહીવટી સત્તામંડળ વિરુદ્ધ પણ જાહેર કરી શકાશે. અધિકાર પૃચ્છા કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. ચલો, ચલો, what should be the answer? Who will answer this? 1 2 3 4 5. હા, શું આવશે આન્સર? એ, ડી, ફક્ત 2 અને 3. ઓકે, કેટલા લોકો ડી સાથે એગ્રી છે? કરો. અરે હું એવું પૂછતો એનો મતલબ એવું થોડી ખોટું જ હોય. ઓકે, હું જસ્ટ તમને જનરલ સાયન્સમાં પૂછું છું કેટલા લોકો ડી સાથે એગ્રી છે. કેટલા લોકો એ આન્સર કહેશે? કેટલા લોકો બી કહે છે? કેટલા લોકો સી કહે છે? સો થોડા હાથ વધારે દેખાણા ઊંચા. આન્સર ઇઝ સી. ઓકે, આમાં એવું કાંઈ જ વસ્તુ નથી કે કોઈ વ્યક્તિ જે ઇન્ટરેસ્ટેડ હોય કે જેનો હક શું કહેવાય હનન થયો હોય કે કોઈ વ્યક્તિ. આમાં બે વસ્તુ કીધી, જો રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત દ્વારા માંગી શકાતી નથી, એવું જરૂરી નથી. કોઈ બી વ્યક્તિ માંગી શકે. ઓકે, સો ઇન ધેટ કોન્ટેક્સ્ટ સ્ટેટમેન્ટ 4 ઇઝ રોંગ. આ તો કોઈ કોન્ટેક્સ્ટ જ નહીં હેબિયસ કોર્પસ સાથે. અરે સોરી, એટલે મતલબ જાહેર કરી શકાશે ને એવું જ કીધું છે, એટલે કોઈ કોન્ટેક્સ્ટ જ નથી હેબિયસ કોર્પસ સાથે, એટલે સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ખાનગી વ્યક્તિ વિરુદ્ધ તો નથી જ જાહેર કરી શકાતી પરમાદેશ. ઉત્પ્રેષણ વહીવટી સત્તામંડળ વિરુદ્ધ જાહેર કરી શકાય. નાઉ ધીસ ઇઝ અનધર કોન્સેપ્ટ ફોર યુ, સો રાઇટ ડાઉન ધીસ સ્ટેટમેન્ટ. વહીવટી સત્તામંડળો એવા કે જે અર્ધન્યાયિક કામ કરતા હોય તો એના વિરુદ્ધ પણ આ ઉત્પ્રેષણ રીટ જાહેર કરી શકાય. આપણે એવું નક્કી કર્યું હતું ને, આપણે જે ડિસ્કસ કર્યું ત્યારે ફક્ત ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જાહેર કરી છે. તો અહીંયા તો શબ્દ કયો આવ્યો? વહીવટી સત્તામંડળો, મતલબ કે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ. તો એ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ વિરુદ્ધ પણ થઈ શકે જ્યારે કોઈ ન્યાયિક ક્ષમતામાં કામ કરતા હોય ત્યારે, લેટ્સ સે અર્ધન્યાયિક જેવું કામ કરતા હોય ત્યારે. સો સ્ટેટમેન્ટ 3 લખી લેજો, તમારા માટે નવો કોન્સેપ્ટ છે. ઓકે, જે સ્લાઇડમાં નથી. એવું કે છે કે જો કો વોરંટો કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી. સ્ટેટમેન્ટ થોડુંક કોમ્પ્લેક્સ છે, બટ આપણે જે અધિકાર પૃચ્છાનો કોન્ટેક્સ્ટ સમજ્યા હતા એ કોન્ટેક્સ્ટમાં આપણે એવું કીધું હતું કે ભાઈ મારો રસ હોય એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ જે છે જેની સાથે હું કોઈ રિલેટેડ નથી, મને એવું લાગે છે કે એ વ્યક્તિએ જે પબ્લિક પદ જે છે કે જાહેર પદ જે છે એ ખોટી રીતે ધારણ કર્યું છે, તો હું સુપ્રીમ કોર્ટમાં જઈ શકું. ઓકે, એ રીટ માંગવા માટે. હા, તોય જઈ શકો. ઓકે, એ જ કોન્ટેક્સ્ટ છે અધિકાર પૃચ્છાનો. ચલો, લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડે. રાઈટ, નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અનામતને લગતો નથી? ઓકે, ઓનલી 3 seconds of time to solve this. 3 2 and 1. Who will answer? અબે યાર, આટલા જ લોકો આન્સર કરે, બાકીના લોકો શું વિચારે છે? જલ્દી, શું આન્સર? હા, અરે બોલો. હવે આ કેસ ક્યાં રિલેટેડ છે એની સાથે? હવે જો લખતો નથી એવું કીધું છે. ગોપાલન કેસ ક્યાં એની સાથે જોડાયેલો છે? હા, તો જોડાયેલો નથી એમ જ કીધું છે. અરે બેન, એમ જ કીધું છે જોડાયેલો નથી. તો એકે ગોપાલન તો અનુચ્છેદ 21 સાથે જોડાયેલો છે.
તો ના જ જોડાયેલો આવે ને, ઇન્દ્રાસ વાહે તો જોડાયેલો છે યાર. આમાં બાકીના કેસ વિશે માહિતી ના ખબર હોય ને તોય કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ગોપાલન જે આવ્યું ત્યાં તમને ખબર હોય કે એ તો કાયદાની સ્થાપિત પ્રક્રિયા સાથે જોડાયેલું છે, તો એની સાથે વસ્તુ કનેક્ટેડ નથી. 3 સેકન્ડનો ક્વેશ્ચન હતો, 3 સેકન્ડનો. તમારે જેવા એટલે શું, આમાં કઈ થોડી વસ્તુ અલગ કોઈ લોજિકલ જોડાયેલી બાબત છે. ઓકે, મતલબ રિયલી જો યુ સી, even I know about only 2 cases, Balaji case and Indras Wahi case. Balaji case is because કે એમાં જે પ્રમોશનમાં રિઝર્વેશન આપવાનું હોય એની સાથે જોડાયેલું હતું. પીકે ત્રિપાઠી ના ખબર હોય તો કોઈ ફરક નહીં. તમને ટ્રેપ મતલબ કેટલું ક્રીમી આન્સર આપ્યો છે એ કે ગોપાલ. So you can directly answer that. Okay, no need of other prior knowledge is required. No need of other prior knowledge. Clear છે everyone? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? સો આજના દિવસે આપણે શું ડિસ્કસ કર્યું? આપણે ડિસ્કસ કર્યું આખું ફંડામેન્ટલ રાઇટનું જે ચેપ્ટર છે એનું રિવિઝન કર્યું, એન્ડ વિથ ધેટ વી હેવ ઓલ્સો સોલ્વડ અધર 15 ક્વેશ્ચન્સ. આઈ વિલ નોટ ગીવ યુ ધીસ પીડીએફ અનલેસ એન્ડ અન્ટિલ વી વિલ સોલ્વ ઓલ ધી ક્વેશ્ચન્સ. સો નો ડિમાન્ડ ઓફ પીડીએફ, ઓકે, સ્પેસિફિક ટુ પીવાયક્યુ. હમણાં જેવો લેક્ચર પૂરો થશે કે પીડીએફ આપી દેજો, રાઈટ? સો આઈ વિલ નોટ ગીવ યુ ધીસ અનલેસ એન્ડ અન્ટિલ જ્યાં સુધી આપણે આને સોલ્વ નહીં કરીએ ત્યાં સુધી. ઓકે, ક્લિયર છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે, સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીશું. યુ હેવ અ ટેસ્ટ એન્ડ વી આર ગિવિંગ યુ 7 minutes of break. It's at 10:23. We will start the test at 10:30. Okay, you have a percentage test. I have said you this yesterday. Clear? ચલો, સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ફરી પાછા કાલે નહીં, નેક્સ્ટ વીકમાં મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય.